નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી વિશ્વનો ભૂગોળ ભાગ 2 માં 55 જેટલા અતિ મહત્વના પ્રશ્નો વિશે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન, વિશ્વનો કયો દેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો મિત્રો જવાબ આવશે કેનેડા. 2, વિશ્વમાં લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ કયો છે? તો ભારત આવશે. 3, સૌથી વધુ દેશોમાંથી પસાર થતી નદી કઈ છે? તો મિત્રો જવાબ આવશે દાન્યુબ. 4, વિશ્વની સૌથી મોટી નદી પ્રવાહના ક્ષેત્રની અંદર કઈ છે? તો જવાબ આવશે એમેઝોન. 5, વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો મિત્રો જવાબ આવશે મંડેરિયન. 6, વિશ્વમાં સૌથી વધુ દેશો કયા ખંડમાં આવેલા છે? તો મિત્રો આફ્રિકા ખંડની અંદર આવેલા છે. 7, સૌથી વધુ ખારાશ કયા સમુદ્રમાં જોવા મળે છે? તો મિત્રો રાતા સમુદ્રની અંદર સૌથી વધુ ખારાશ જોવા મળે છે. 8, કયા ખંડમાં એક પણ જ્વાળામુખી નથી? તો મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડની અંદર એક પણ જ્વાળામુખી નથી. 9, વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસો ધરાવતો દેશ કયો છે? તો મિત્રો ભારતની અંદર સૌથી વધુ પોસ્ટ ઓફિસો છે. 10, વિશ્વનો સૌથી લાંબો ભૂમિગત રેલવે માર્ગ કયા બે સ્થળોને જોડે છે? તો મિત્રો જવાબ આવશે લંડન અને પેરિસ, જે વિશ્વનો સૌથી લાંબો ભૂમિગત રેલ માર્ગ છે. 11, વિશ્વમાં સુદૂર દક્ષિણમાં આવેલી દેશની રાજધાની કઈ છે? તો મિત્રો જવાબ આવશે ન્યુઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન. 12, વિશ્વનો સૌથી નાનો પ્રજાસત્તાક દેશ કયો છે? તો જવાબ આવશે નાઉરુ. 13, વિશ્વમાં સૌથી ઊંચું આવેલું સરોવર કયું છે? તો જવાબ આવશે ટીટીકાકા સરોવર, જે બોલિવિયાની અંદર આવેલું છે, જે વિશ્વનું સૌથી ઊંચું સરોવર છે. 14, વિશ્વનું સૌથી મોટું રાજધાની ના હોય તેવું શહેર કયું છે? તો મિત્રો જવાબ આવશે શાંઘાઈ શહેર, જેની રાજધાની નથી. 15, વિશ્વની સૌથી નાનામાં નાની નદી કઈ છે? તો મિત્રો જવાબ આવશે ડી નદી, જે વિશ્વની સૌથી નાનામાં નાની નદી છે. 16, વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો મિત્રો જવાબ આવશે હિમાલયન પર્વતમાળા. 17, એન્ટાર્કટિકા ખંડમાં આવેલી વિશ્વની સૌથી મોટી હિમનદી કઈ છે? તો જવાબ આવશે લેમ્બર્ટ. 18, દુનિયામાં સૌથી વધુ ભાષાઓ કયા દેશમાં બોલાય છે? તો મિત્રો જવાબ આવશે પાપુઆ ન્યૂગિની દેશની અંદર બોલાય છે. 19, વિશ્વની સૌથી વધુ શાખાઓ ધરાવતી બેંક કઈ છે? તો જવાબ આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જે વિશ્વની સૌથી વધુ શાખા ધરાવતી બેંક છે, જે ભારતની અંદર આવેલી છે. 20, વિશ્વમાં સૌથી ઓછી સીમા ધરાવતો દેશ કયો છે? તો જવાબ આવશે જિબ્રાલ્ટર. 21, સૌથી વધુ ભૂકંપો કયા મહાસાગર વિસ્તારોમાં આવે છે? તો મિત્રો સૌથી વધુ ભૂકંપો પેસિફિક મહાસાગરની અંદર આવે છે. 22, વિશ્વના કયા દેશમાં બધી ભાષાઓ માન્ય છે? તો મિત્રો વેટિકન સિટી છે, એ દેશની અંદર વિશ્વની તમામ ભાષાઓ છે માન્ય ગણવામાં આવે છે. 23, વિશ્વની સૌથી વધુ વ્યસ્ત વ્યાપારિક નદી કઈ છે? તો જવાબ આવશે રાઇન નદી. 24, વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ કયું છે? તો જવાબ આવશે હાર્ટ્સફિલ્ડ જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ છે. 25, નૂતન વર્ષની સૌપ્રથમ ઉજવણી કયા ટાપુ પર થાય છે? તો મિત્રો જવાબ આવશે સમોઆ ટાપુ પર થાય છે. 26, વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે? તો જવાબ આવશે ગોરખપુર, જે ભારતની અંદર આવેલું છે. 27, વિશ્વમાં સૌથી ઊંચા સ્થાને આવેલ સડક માર્ગ કયો છે? તો મિત્રો જવાબ આવશે લેહ મનાલી, જે ભારતની અંદર આવેલો છે.
28 ભૂગોળ માટેનો અંગ્રેજી શબ્દ જીઓગ્રાફી કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો જવાબ આવશે ગ્રીક ભાષામાંથી. 29 બ્રહ્માંડ શાનું બનેલું છે? તો મિત્રો બ્રહ્માંડ અસંખ્ય મંદાકિનીઓનું બનેલું છે. 30 જે મંદાકિનીમાં પૃથ્વી, સૂર્ય અને અન્ય ગ્રહો આવેલા છે તે કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે આકાશગંગાના નામે ઓળખાય છે. 31 સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહો આવેલા છે? તો મિત્રો કુલ 8 ગ્રહો આવેલા છે. 32 સૂર્યનો વ્યાસ કેટલો છે? તો મિત્રો જવાબ આવશે 13,19,980. 33 સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો મિત્રો 8 મિનિટ અને 16.6 સેકન્ડ સમય લાગે છે. 34 સૂર્ય પરનું ગુરુત્વાકર્ષણ કેટલું છે? તો મિત્રો સૂર્યનું ગુરુત્વાકર્ષણ છે પૃથ્વીથી 28 ગણું. 35 સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો છે? તો જવાબ આવશે પ્લુટો. 36 પાર્થિવ ગ્રહો કયા કયા છે? તો મિત્રો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જે પાર્થિવ ગ્રહો છે. 37 જોવિયન ગ્રહો કયા કયા છે? તો જવાબ આવશે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. 38 કયા ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતા ઓછા સમય લાગે છે? તો જવાબ આવશે બુધ ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય લાગે છે. 39 પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે? તો જવાબ આવશે 12,756 કિલોમીટર. 40 પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ કેટલો છે? તો જવાબ આવશે 12,714 કિલોમીટર. 41 પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી રહેલું છે? તો જવાબ આવશે પૃથ્વીના 71% ભાગની અંદર પાણી રહેલું છે. 42 પૃથ્વી પરથી ચંદ્રનો કેટલો ભાગ દેખાય છે? તો જવાબ આવશે 59% ભાગ દેખાય છે. 43 ચંદ્રનો વ્યાસ કેટલો છે? તો જવાબ આવશે 3,476 કિમી. 44 પૃથ્વીના ગોળા પર ઉત્તરથી દક્ષિણ તરફ દોરેલી રેખાઓને શું કહેવાય છે? તો મિત્રો જવાબ આવશે રેખાંશ કહેવામાં આવે છે. 45 પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલી રેખાઓને શું કહેવાય છે? તો તેને અક્ષાંશ રેખાઓ કહેવામાં આવે છે. 46 સૂર્યના કિરણો કઈ જગ્યાએ સીધા પડે છે? તો જવાબ આવશે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે. 47 ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમ કરતા કેટલો આગળ છે? તો જવાબ આવશે 5.5 કલાક આગળ છે. 48 શીત કટિબંધમાં ગરમી કેમ ઓછી પડે છે? તો જવાબ આવશે કારણ કે ત્યાં સૂર્યના કિરણો હંમેશા ત્રાંસા પડે છે. 49 ચંદ્રગ્રહણ શાથી થાય છે? તો જવાબ આવશે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. 50 સૂર્યગ્રહણ શાથી થાય છે? તો જવાબ આવશે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવવાથી સૂર્યગ્રહણ થાય છે. 51 પૃથ્વી ગોળ છે તેવું સૌપ્રથમ કહેનાર કોણ હતું? તો જવાબ આવશે પાયથાગોરસ. 52 પૃથ્વી નારંગી જેવી છે તેવું સાબિત કરનાર કોણ હતું? તો જવાબ આવશે સર આઇઝેક ન્યૂટન. 53 ધ્રુવો પર દિવસની અવધિ કેટલી હોય છે? તો જવાબ આવશે 6 મહિના. 6 મહિના રાત્રિ અને 6 મહિના દિવસ. 54 કોઈ ગ્રહની ફરતે ફરનાર આકાશીય પિંડ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ઉપગ્રહના નામે ઓળખાય છે. 55 સૌરમંડળની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે કોપરનિકસે કરી હતી. તો મિત્રો આ હતા બધી જ પરીક્ષાઓની અંદર ખૂબ જ અગત્યના
વિશ્વના ભૂગોળ ભાગ 2 ના મોસ્ટ આઈએમપી 55 પ્રશ્નો. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.